મળતી માહિતી અનુસાર શહેરના સુવિધા પથ પર આસ્થા નિવાસ સોસાયટી દ્વારા ગેરકાયદેસર ગેટ બનાવવામાં આવ્યો છે, જેના કારણે લોકો માટે પ્રતિકૂળ પરિસ્થિતિઓ ઊભી થઈ રહી છે। આસ્થા નિવાસ સોસાયટીના ગેટની રચના માન્ય લેઆઉટ પ્લાન વિરુદ્ધ છે। સોસાયટીના આ ઉપક્રમે માર્ગ પર અવરોધ સર્જી દીધો છે, જે પ્રત્યેક રોજિંદા મુસાફરો માટે મુશ્કેલી ઊભી કરી રહી છે। મહેસાણા મહાનગરપાલિકા દ્વારા સોસાયટીના ગેટ અંગે નોટિસ આપી હતી, જેમાં 3 દિવસની મુદત આપી હતી। આ નોટિસમાં જણાવવામાં આવ્યું છે કે આ ગેટ તુરંત હટાવવો જરૂરી છે, પરંતુ મનપાની નોટિસ બાદ પણ આ ગેટ હટાવવાનો કોઈ પ્રયાસ કરવામાં આવ્યો નથી। આ વરસાદી પાણીની વહેલો છે, અત્યાર સુધી કોઈ આસ્થા નિવાસવાળાએ કોઈ ગેટ પાડ્યો નહોતો, અને હાલ પાડ્યો તો મારું એમ કહેવું છે કે ભાઈ એમને વરસાદીની પાણીની તકલીફ પડે, અમારે અવર જવરની તકલીફ થાય, એમને જો ગેટ દર્શાવેલો હોય ત્યાં ગેટ મૂક, અમને આ ગેટની કોઈ સોસાયટીની આગળ છે તો એરિયા બંધ કરે અને જે તે જગ્યાએ ગેટ મૂક। આની રજૂઆત તમે ક્યાં ક્યાં કરી રહી છે? રજૂઆત તો અમે નગરપાલિકામાં કરી હતી, મહાનગરપાલિકામાં કલેક્ટર કચેરીમાં બી કરી હતી, પણ હજી કોઈ જવાબ આવ્યો નથી। અમે 2 વખત ગયા એટલે નગરપાલિકાવાળાએ એમ કીધું કે સાહેબ તમને કોઈ તકલીફ છે, 3 દિવસમાં પૂરી દેવાની વાત થઈ હતી, નોટિસે આલી હતી। બરાબર, તો હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી, તો શું કહેવું થાય છે તમારું? અમારે તો એક જ કહેવું હોય કે ભાઈ એમનો લેઆઉટ પ્લાન પ્રમાણે એમનો ગેટ હોય ત્યાં મૂક। આસ્થા નિવાસ સોસાયટીએ બિનકાયદેસર ગેટ જે પાડેલો હોય એ લેઆઉટ પ્લાન મુજબ પાડે એવી અમારી નગરપાલિકાની અરજી આલેલી છે, કલેક્ટર કચેરીમાં આપેલી છે, હજી સુધી એનું નિરાકરણ થયું નહીં। મેં 3 દિવસમાં પૂરવાનો કીધો તો મહાનગરપાલિકાએ આલી હતી નોટિસ, હજી સુધી પૂર્યો નહીં, એટલે સત્વરે પુરાવા અને આરીએ વરસાદી કેનાલ પાણી જવાની 7 સોસાયટીઓની વરસાદી ચોમાસાનું પાણી અહીં થઈને જાય। આ ગેટ કોના દ્વારા પાડવામાં આવ્યું? આસ્થા સોસાયટી દ્વારા પાડવામાં આવ્યું। નગરપાલિકામાં રજૂઆત કરવાથી તમને શું કહેવામાં આવ્યું? એમને કીધું કે અમે નોટિસ આપી દઈએ, 3 દિવસમાં પુરાવી દઈશું, નકર પછી અમે જાતે પૂરીશું એવું એમને કીધેલું।